અને આ લોકોએ એટલું બધું ભયંકર કૃત્ય કર્યું છે કે આખો દેશ સમસમી ગયો છે અને એમાં બોડી જોડાય છે, એમાં કોઈ સવાલ જ નથી. અને એના પ્રત્યાઘાત રૂપે જુઓ કે સ્વયંભૂ રીતે આખો ચોક ભરાઈ ગયો છે. એટલે અમારી લાગણી, શ્રદ્ધાંજલિ બધી જ મૃતકોને એમના પરિવાર જોડે છે. અને આવું ફરી ના બને એનો ઉપાય મેં બતાવ્યો હમણાં કે એમની જ સુપ્રીમ કોર્ટની વકીલ જે નાઝિયા અલી ખાન છે એ પોતે લડી રહી છે આના માટે જ કે આ જે શિક્ષણ મળ્યું છે બાળકોને એમાંથી જ આ જન્મે છે અને એ દૂર કરવા એમની જ વકીલ લડે છે. એટલે સુપ્રીમ કોર્ટમાંથી જો આયાત તો દૂર થશે એમની, તો આખા વર્લ્ડને શાંતિ થશે, એકલા ઇન્ડિયાને નહીં. કારણ કે એ આયાત તો જ એવું શીખવે છે કે નાનપણથી જ તમે આવું કરો, આવું કરો, આવું કરો અને બીજાને કાફિર કરે છે. એ બિલકુલ ખોટું છે, એવું હોવું જ ના જોઈએ. જય હિન્દ. શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અગર સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે. આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે. ખરેખર આ આતંકવાદીઓનું નામર્દાનગી ભર્યું આ કૃત્ય છે. કારણ કે નિરક્ષાઓ ઉપર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે. એમનામાં જો મર્દાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ. અને સરકારે પણ હવે આ બાબતમાં કોઈ પાક્કી યોજના બનાવી આનો વળતો જવાબ આપવાની જરૂર છે. હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે. અશ્વિન શાહ બોરેલી. તારીખે પહેલગામમાં થયેલ આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે, નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈને અને એમને મારવામાં આવ્યા છે. એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા પગલાં લે, એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોરીવલી નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે. અમારી લાગણી અને માંગણી બે છે કે એ નરાધમોને કઠોરમાં કઠોર દંડ મળે, તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલાં લે. એ માટે ભારત માતા કી જય. દીપક વિજયવર્ગીય, બોરેલી તાલુકા નગરજન અગ્રણી.